દર્શક મિત્રો, જ્યારે અલગ અલગ ગ્રહોની યુતિ થતી હોય છે ત્યારે આ અલગ અલગ ગ્રહો આપણા જીવનની અંદર અલગ અલગ પ્રભાવ આપતા હોય છે. તમારી જન્મકુંડલી એમાં જ્યારે અલગ અલગ ગ્રહો સાથે હોય, એક્ઝામ્પલ તરીકે સૂર્ય અને શુક્ર સાથે છે, શનિ અને ચંદ્ર સાથે છે, તો જ્યારે આ ગ્રહો એકબીજાની સાથે બિરાજમાન હોય ત્યારે વ્યક્તિના જીવન ઉપર એ ગ્રહોનો પ્રભાવ કેવો પડતો હોય છે. દર્શક મિત્રો, શનિ સાથે અલગ અલગ ગ્રહોની યુતિ તમારી જન્મકુંડલી તમે ખોલશો અને એમાં શનિ ગ્રહ જો સૂર્યની સાથે બિરાજમાન છે, ચંદ્રની સાથે બિરાજમાન છે, મંગળની સાથે બિરાજમાન છે, બુધ, ગુરુ, શુક્ર અને રાહુ અને કેતુની સાથે બિરાજમાન છે, તો તમારા જીવન ઉપર એનો કેવો પ્રભાવ પડતો હશે અને આ પ્રભાવથી બચવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ, આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે. શનિથી લોકો ભયભીત થતા હોય છે, પરંતુ અમુક વખત શનિ મહારાજ જીવનની અંદર લાભ પણ આપતો હોય છે. અલગ ગ્રહોની સાથે યુતિની અંદર જવાના લીધે કેરિયરની અંદર આવા લોકો સક્સેસતા સારી મેળવી શકતા હોય છે. તો દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ પણ પ્રાપ્ત કરવાનું છે. દર્શક મિત્રો, ગઈકાલે અષાઢી બીજના દિવસે આપણે રથયાત્રાના દિવ્યાતિદિવ્ય દર્શન કર્યા. દર્શક મિત્રો, ભગવાન જગન્નાથ દરેક લોકોને પોતાના ઘરે દર્શન કરવા માટે નીકળ્યા અને દરેક લોકોને દર્શન આપવા માટે નીકળ્યા અને આપણે એના દર્શન કરીને કૃતાર્થ થયા. દર્શક મિત્રો, આજે આપણે કર્મના કારક ગ્રહ એવા શનિ મહારાજ વિશે ચર્ચા કરવાની છે. કર્મના કારક શનિ મહારાજ છે. શનિ જીવનની અંદર જે વ્યક્તિ જેવા કર્મ કરે છે એ ફળ આપવા માટે બંધાયેલા છે અને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જ્યારે શનિ મહારાજ અલગ અલગ ગ્રહોની સાથે યુતિની અંદર બિરાજમાન હોય ત્યારે આપણા જીવન ઉપર એનો અલગ અલગ પ્રભાવ પડતો હોય છે. કારણ કે શનિ એ કર્મનો કારક છે. શનિ આપણા જીવનની અંદર મંદ ગતિનો કારક છે. કારણ કે એક વર્ષ સુધી, કારણ કે શનિ મહારાજ છે એ 2.5 વર્ષ સુધી એક રાશિની અંદર બિરાજમાન રહે છે. એટલે કે શનિ કોઈ પણ રાશિની અંદર જ્યારે પ્રવેશ કરે ત્યારથી 2.5 વર્ષ સુધી એ રાશિની અંદર બિરાજમાન રહેશે અને શનિ જ્યારે કોઈ રાશિની અંદર બિરાજમાન થાય ત્યારે આવા વ્યક્તિઓના જીવનની અંદર એવું કહી શકાય કે એની આગળ અને પાછળની બંને રાશિઓને શનિની 7.5 પનોતી ચાલતી હોય છે. અત્યારે દર્શક મિત્રો, મીન રાશિની અંદર શનિ મહારાજ બિરાજમાન છે, તો કુંભ, મીન અને મેષ આ ત્રણ રાશિના જાતકોને શનિ મહારાજની 7.5 પનોતી ચાલી રહી છે. એવી જ રીતે દર્શક મિત્રો, સિંહ અને ધન રાશિના જાતકોને અત્યારે ઢૈયા એટલે કે 2.5 વર્ષની પનોતી પણ ચાલી રહી છે. પણ દર્શક મિત્રો, આજે પનોતીની આપણે નથી ચર્ચા કરવાના, આજે આપણે ગ્રહોની યુતિની ચર્ચા કરવાના છીએ. દર્શક મિત્રો, જ્યારે અલગ અલગ ગ્રહોની સાથે આવતા હોય, કારણ કે 5 તત્વથી આપણું શરીર બનેલું છે, 5 તત્વ ગ્રહોની અંદર ગ્રહો છે પણ 5 તત્વની અંદર સમાયેલા છે અને 5 તત્વની અંદર આખી પૃથ્વી પણ બનેલી છે. જ્યારે અગ્નિ તત્વનો ગ્રહ જલ તત્વના ગ્રહની સાથે આવી જાય ત્યારે જીવનની અંદર અલગ સમસ્યાઓનું સર્જન કરાવડાવે. આકાશ તત્વનો ગ્રહ છે એ જ્યારે અગ્નિ તત્વના ગ્રહની સાથે આવી જાય ત્યારે અલગ પ્રકારની સમસ્યાઓનું સર્જન કરે. એવી જ રીતે દર્શક મિત્રો, શનિ મહારાજ જેને આપણે કર્મના કારક કહીએ છીએ, મકર અને કુંભ રાશિના સ્વામી છે અને આ શનિ મહારાજ તુલા રાશિની અંદર ઉચ્ચના બને છે, મેષ રાશિની અંદર નીચસ્થ બને છે. જ્યારે સૂર્ય મહારાજ એટલે કે પોતાના પિતાની સાથે આવી જાય ત્યારે સંઘર્ષ યોગનું સર્જન કરે છે. એવું કહેવાય છે કે સૂર્ય મહારાજ ગ્રહોના રાજા છે, પરંતુ શનિ અને સૂર્યનો સંબંધ સારો માનવામાં નથી આવતો. કારણ કે શનિ અને સૂર્ય આ બંને ગ્રહો જ્યારે સાથે આવે તો એને કહેવાય સંઘર્ષ યોગ. જે વ્યક્તિના જીવનની અંદર આ સંઘર્ષ યોગ આવે એ વ્યક્તિના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે. રાજા રામચંદ્ર ભગવાનની કુંડલીમાં પણ આ શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ હતો અને એટલા માટે રામચંદ્ર ભગવાનને પોતાના પિતાથી વિયોગ થયો. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય તો આવા વ્યક્તિઓને પિતાના સુખની અંદર સમસ્યા થાય છે, આવા વ્યક્તિઓને દાંપત્ય જીવનના સુખની અંદર સમસ્યા થાય છે, આવા વ્યક્તિઓના જીવનની અંદર પેટને લગતી સમસ્યાઓનું પણ સર્જન કરાવડાવે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આવા લોકોને બ્લડ પ્રેશરને લગતી સમસ્યા, હૃદય રોગને લગતી સમસ્યાઓ આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતી હોય છે. જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ અને સૂર્ય આ બંને ગ્રહો સાથે છે, પછી એ લગ્ન ભુવનની અંદર હોય, સપ્તમ સ્થાનની અંદર હોય, પરાક્રમ ભુવનની અંદર હોય કે ભાગ્ય સ્થાનની અંદર હોય, કોઈ પણ 12 કુંડલીના 12 ભાવમાં કોઈ પણ જગ્યાએ તમારે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે તો તમારા જીવનની અંદર અપડાઉન આવશે, સંઘર્ષ આવશે, મહેનત વધારે, ફળ તમને ઓછું મળી શકે. તમારા જીવનની અંદર તમારા પિતા સાથેના સંબંધોની અંદર તમને સમસ્યાઓનું સર્જન
પરિવર્તન થશે, તમારી પત્ની સાથે, તમારા પતિ સાથે તમારે સમસ્યાઓનું સર્જન કરાવડાવશે. જે વ્યક્તિની કુંડલીની અંદર આ શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ સાથે છે, આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક કષ્ટ ભોગવી રહ્યા છે, મૃત્યુ તુલ્ય કષ્ટ ભોગવી રહ્યા છે, જીવનની અંદર સંઘર્ષ વધારે છે, યશ માન પ્રતિષ્ઠામાં અમુક સમયાંતરે સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. તો આવા વ્યક્તિઓએ રોજ સવારના પોરમાં ભગવાન સૂર્ય નારાયણને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો ઉત્તમ ગણાય. સૂર્ય અને શનિના સંઘર્ષ યોગ જે વ્યક્તિને હોય, આવા વ્યક્તિઓએ પિતાની સેવા કરવી જોઈએ, આવા વ્યક્તિઓએ પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આવા લોકો જો ખાસ કરીને જોવા જઈએ તો શ્રી રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરે તો પણ એને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. અરે વડવાડલ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો પણ આવા વ્યક્તિઓના જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. શનિને લગતી વસ્તુઓનું દાન કરવામાં આવે. શનિવારના દિવસે અડદનું દાન, તેલનું દાન, ગરીબ વ્યક્તિને દાન, નિર્ધન વ્યક્તિને દાન, ખાસ કરીને જે વ્યક્તિ અંધ છે આવા વ્યક્તિઓને જો દાન કરવામાં આવે તો સવિશેષ માત્રામાં શનિ સૂર્યના સંઘર્ષ યોગની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત દર્શક મિત્રો કરીએ ગ્રહોની અંદર જે વધારે પડતી સ્પીડની અંદર ચાલતો ગ્રહ છે, દર 1.25 દિવસે પોતાનું રાશિ પરિવર્તન કરે છે, જેને કહેવાય ચંદ્ર મહારાજ. ચંદ્ર મનનો કારક ગ્રહ છે. દર્શક મિત્રો, ચંદ્ર આપણે જોઈએ છીએ કે એકમથી પૂનમ સુધી ચંદ્રમાં ઉદિત થતા હોય છે, પૂર્ણિમાના દિવસે પૂર્ણ કળાએ ખીલેલા હોય છે, અને એકમથી અમાવસ્યા એટલે કે વધની અંદર આ ચંદ્ર મહારાજ છે એ પોતે અસ્તના થતા હોય છે, અને અમાવસ્યાના દિવસે સંપૂર્ણ આપણને દેખાતા બંધ થાય છે. આ જ દર્શક મિત્રો ચંદ્રના પ્રભાવના લીધે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવતી હોય છે, અને એ ચંદ્ર મહારાજ આપણા મનના કારક છે. અને આ ચંદ્ર મહારાજ જયારે શનિની સાથે આવી જાય, શનિ અને ચંદ્રનો વિષયોગ બની જાય, જે વ્યક્તિના જીવનની અંદર ચંદ્ર અને શનિ આ બંનેનો વિષયોગ બનતો હોય, આવા વ્યક્તિઓનું મન દૂષિત થતું હોય છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિની કુંડલીની અંદર ચંદ્ર અને શનિ આ બંને ગ્રહો સાથે હોય, આવા વ્યક્તિઓને મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓનું સર્જન થાય, આવા વ્યક્તિઓને માઇન્ડ કન્ફ્યુઝનને લગતી સમસ્યાઓનું સર્જન થાય, આવા લોકો માનસિક રીતે ક્યાંક ને ક્યાંક સમસ્યા યુક્ત હોય છે. જે લોકોની કુંડલીની અંદર ચંદ્ર અને શનિ નબળા છે, આવા વ્યક્તિઓનું મન નિર્બળ પણ હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આવા લોકો ઉપર જો મુસીબત આવે, તકલીફ આવે, સમસ્યા આવે તો એમ લાગે ઓહો મારા એક ઉપર જ સમસ્યા આવી ગઈ. એટલે એવું કહી શકાય કે મુસીબતોનો પહાડ એના એક ઉપર જ તૂટી પડ્યો હોય, આવો મનની અંદર એને ભ્રમ ઉત્પન્ન થાય, અથવા એટલું માઇન્ડની અંદર પોતે ટેન્શન રાખતા હોય છે. જે લોકોના જીવનની અંદર ચંદ્ર અને શનિનો વિષયોગ હોય, આવા લોકો પૈસા કમાય પણ કઈ જગ્યાએ જાય એને ખબર પડતી ના હોય, એટલે કે આવક કરતા જાવકનું પાસું વધારે રહેતું હોય. આવા લોકો મનથી દુખી હોય છે. પોતાની પાસે બધું હોવા છતાં, પોતાની પાસે કાર હોય, મર્સિડીઝ હોય, કઈ પણ વસ્તુ હોય છતાંય સામેવાળાના ઓહો એને તો મારા કરતા વધારે સારું છે, એનાથી માણસ દુખી થાય છે. માણસ દુખી થવાનું મેઇન રીઝન જ એ હોય છે કે પોતાની પાસે હોય એમાં પોતે સંતોષ નથી માનતો, પણ બીજાનું જોઈને દુખી થાય એમાં પોતે ક્યાંક ને ક્યાંક વધારે પડતો દુખી હોય. એટલા માટે શનિ ચંદ્રનો વિષયોગ છે એ મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા, મનને દુઃખને લગતી સમસ્યાઓનું સર્જન કરે છે. જે લોકોની કુંડલીની અંદર શનિ અને ચંદ્રનો વિષયોગ હોય, શનિ અને ચંદ્ર બંને ગ્રહો સાથે હોય, આવા લોકોએ ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરની રોજને માટે જો પૂજા કરવામાં આવે, ભગવાન શિવ ઉપર જલનો અભિષેક કરવામાં આવે, દૂધનો અભિષેક કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે. આવા વ્યક્તિઓ સોમવારનું જો વ્રત કરે તો એનાથી પણ સવિશેષ માત્રામાં લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, ટેકનોલોજીમાં તમારે પ્રગતિ જોઈએ છે, તમારે ફાર્માસ્યુટિકલ લાઇનની અંદર પ્રગતિ જોઈએ છે, તમારે કોમ્પ્યુટરની અંદર પ્રગતિ જોઈએ છે, તમારે એન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની અંદર આગળ વધવું છે, તો અવશ્ય શનિ અને મંગળ તમારા સાથે હોય તો તમને સારો લાભ આપે છે. જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ અને મંગળ સાથે હોય, આવા વ્યક્તિઓને સ્ફોટક યોગ કહેવામાં આવે. અને આ સ્ફોટક યોગ આવે તો આવા વ્યક્તિઓ પોલીસની અંદર ઉચ્ચ અધિકારી બની શકતા હોય છે. આવા વ્યક્તિઓ પોતે મિલિટરીની અંદર પણ સારી પોસ્ટ ઉપર ધારણ થઈ શકતા હોય છે. એટલે કે સશસ્ત્રધારી પોલીસ દળ અથવા મિલિટરીની અંદર આગળ
આગળ વધી શકે એવું નથી દર્શક મિત્રો. શનિ અને મંગળ સાથે હોય પણ જો ચંદ્ર દૂષિત હોય, રાહુના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યા હોય તો આવા વ્યક્તિઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓની અંદર પણ આગળ વધી શકતા હોય છે. શનિ અને મંગળનો જે સંબંધ છે એ તમને ટેકનોલોજીને લગતા ક્ષેત્રની અંદર આગળ વધારી શકે. જે લોકોને એન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની અંદર જવું છે, કોમ્પ્યુટર સાયન્સની અંદર આગળ વધવું છે, અત્યારે નવું એઆઈ આવી ગયું છે તો હવે એઆઈ ના ક્ષેત્રની અંદર આગળ જવું છે, તો આ બધી વસ્તુઓની અંદર તમારો શનિ અને મંગળ પાવરફુલ હોવા જરૂરી છે અથવા બંનેની યુતિ હોવી જરૂરી છે. જો આ બંને ગ્રહોની યુતિ હોય તો તમારું બાળક ટેકનોલોજીને લગતા ક્ષેત્રની અંદર આગળ વધી શકે, કોમ્પ્યુટરને લગતા ક્ષેત્રની અંદર આગળ વધી શકે. આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર ઉત્તમ લાભ પણ પ્રાપ્ત કરી શકે. પણ શનિ દૂષિત છે, મંગળ ક્યાંક ને ક્યાંક પીડિત છે, તો આવા વ્યક્તિઓ ગુનાહિત પ્રવૃત્તિઓની અંદર જાય છે અને એના લીધે સમસ્યાઓનું સર્જન કરે છે. કારણ કે મંગળ સાહસનો કારક છે અને એટલા માટે જયારે મંગળ અને શનિ મહારાજ બંને ગ્રહો સાથે આવી જાય અને મંગળ દૂષિત હોય તો ખોટી વસ્તુઓ તરફ પોતે સાહસ કરે છે અને એના લીધે સમસ્યાઓનું સર્જન થાય છે. પરંતુ શનિ અને મંગળની યુતિ તમારા બાળકને તમારે કોમ્પ્યુટર ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આગળ વધારવો હોય, પોલીસ લાઇનની અંદર, મિલિટરીની અંદર આગળ વધારવો હોય તો રોજ હનુમાનજી મહારાજની આરાધના કરવી જોઈએ. ડેઇલીને માટે સવાર અને સાંજ બંને સમય જો હનુમાનજી મહારાજની આરાધના કરવામાં આવે, હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આવી જ એક યુતિ શનિ અને બુધની યુતિ વિશે આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, આમ તો બુધને ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે અને જ્યારે આ શનિ અને બુધ બંને ગ્રહો સાથે આવે ત્યારે વ્યક્તિના જીવનની અંદર પોતાની જ શક્તિ છે, એટલે પોતાની અંદર જે તાકાત રહેલી છે આ તાકાતનો ઉપયોગ કરવાની અંદર એને સમસ્યાઓનું સર્જન થાય. તમે હનુમાનજી મહારાજની આખી કથા તમે સાંભળી હોય તો તમને ખ્યાલ પડશે કે એ પોતાની શક્તિ જ્યારે નાના હતા ત્યારે અલગ અલગ શક્તિઓનો ઉપયોગ પોતે કરતા હતા અને એના પછી જ્યારે એની શક્તિઓનું વિસ્મરણ થઈ જાય છે પછી એને એની શક્તિ રાજા રામચંદ્ર ભગવાન ખાસ કરીને એ પછી એને એની શક્તિઓનું સ્મરણ કરાવવામાં આવે છે. પોતાના જ ખાસ એટલા માટે દર્શક મિત્રો જોવા જઈએ તો આપણા જીવનની અંદર અનેક જાતની શક્તિઓ રહેલી છે. દરેક વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ શક્તિઓ છે અને આ શક્તિઓના આધાર ઉપર પોતે પોતાના કાર્યોની અંદર અલગ અલગ વસ્તુઓની અંદર નિપુણ બની શકતા હોય છે. શનિ અને બુધનો સંબંધ ક્યાંક ને ક્યાંક જો તમારા જીવનની અંદર હોય તો આવા વ્યક્તિઓ પોતાની જ શક્તિનો દુરુપયોગ એટલે કે પોતાની શક્તિનો ઉપયોગ કરી શકતા નથી. જે લોકોની કુંડલીની અંદર શનિ અને બુધ આ બંને ગ્રહો સાથે છે આવા વ્યક્તિઓને અમુક સમયાંતરે વાણીની અંદર કર્કશ શબ્દોનો પ્રયોગ કરાવડાવી લે. આવા વ્યક્તિઓ અલગ લાઈનની અંદર એટલે કે પોતાના જીવનની અંદર સાચા રસ્તાની જગ્યાએ ખોટા રસ્તા તરફ જવાના વધારે પડતી સમસ્યાઓનું સર્જન પણ કરાવડાવતા હોય છે. આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર જો પોતે વિદેશની અંદર સ્થાયી થવાના પ્લાનિંગ કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. ભગવાન ગણેશની આરાધના અને શનિવારના દિવસે કાળા અડદનું દાન આવા વ્યક્તિઓને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. દર્શક મિત્રો, ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ, જે વ્યક્તિની કુંડલીની અંદર ગુરુ અને શનિ આ બંને ગ્રહો સાથે બિરાજમાન હોય તો એને કહેવાય આધ્યાત્મિક યોગ. આવા વ્યક્તિઓ છે એ પોતાના જીવનની અંદર આધ્યાત્મની અંદર રુચિ ધરાવતા હોય છે. આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર કાર્યક્ષેત્રમાં પણ સારી સફળતા મેળવી શકે. શનિ એકાંતનો કારક છે. જેની કુંડલીની અંદર ગુરુ અને શનિ બંને ગ્રહો સાથે હોય આવા વ્યક્તિઓને અમુક સમયે એકલું રહેવું વધારે ગમતું હોય છે. આવા વ્યક્તિઓના જીવનની અંદર અપ ડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન પણ વધારે થતું હોય છે. ગુરુ છે એ જીવનની અંદર ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે પોતાના હાથની અંદર જે પૈસા આવે ને એને ખર્ચ વધારે ન કરી શકે. હવે ગુરુ અને શનિ આ બંને ગ્રહો સાથે હોય તો આવા વ્યક્તિઓ પાસે પૈસા આવે પણ અમુક સમયે મનની અંદર એવું થાય કે ના ખર્ચો નથી કરવો, એટલે થોડી કંજૂસ વૃત્તિ ક્યારેક એના જીવનની અંદર જોવા પણ મળતી હોય છે. ગુરુ અને શનિ જયારે ગ્રહોને કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર સાથે હોય, પાંચમા સ્થાનની અંદર હોય તો આવા વ્યક્તિઓને પેટ વધવાને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે છે. આવા વ્યક્તિઓના જીવનની અંદર અમુક સમયાંતરે લગ્ન જીવનમાં પણ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. તો આવા વ્યક્તિઓએ શું કરવું જોઈએ? આવા વ્યક્તિઓએ ગુરુવારના દિવસે કેળાનું દાન અવશ્ય કરવું જોઈએ. ગુરુવારે મંદિરની અંદર કેળાનું દાન કરવામાં આવે, વૃદ્ધ વ્યક્તિની પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિઓની સેવા કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને જીવનની અંદર સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ આજે શનિ અને શુક્ર
આ બંને ગ્રહોની યુતિ આપણા જીવન ઉપર કેવું પરિણામ આપે? કારણ કે શનિ આધ્યાત્મનો કારક છે, શુક્ર વૈભવનો કારક છે, શુક્ર સુખનો કારક છે. જ્યારે આ બંને ગ્રહો સાથે આવી જાય ત્યારે આપણા જીવન ઉપર કેવી અસર કરતા હોય છે, આ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર શનિ અને શુક્ર સાથે છે, તો શનિ અને શુક્ર અમુક સમયાંતરે ઇમોશનલ એટેચમેન્ટ વધારે પડતું ક્રિએટ કરતા હોય છે. આવા લોકોના જીવનની અંદર ક્યારેક ફિઝિકલ એટ્રેક્શન પણ વધી જતું હોય છે. જે લોકોની કુંડલીની અંદર શનિ અને શુક્ર સાથે હોય અને એમાં પણ જો શુક્ર ક્યાંક ને ક્યાંક દૂષિત થતો હોય તો આવા લોકોને ચરિત્રને લગતી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. જે લોકોની કુંડલીની અંદર શુક્ર અને શનિ સાથે છે, ક્યારેક દાંપત્ય જીવનની અંદર આવા લોકોને ઝઘડાઓનું પ્રમાણ થાય, દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય, દાંપત્ય જીવનની અંદર સંઘર્ષ કરવો પડે, લગ્ન જીવનની અંદર અનેક જાતની સમસ્યાઓનું સર્જન આ શનિ અને શુક્રના લીધે ઉત્પન્ન થતું હોય છે. પર્સનલ લાઈફ આવા વ્યક્તિઓની ડિસ્ટર્બ થાય એવા પણ ચાન્સીસ બનતા હોય છે. આવા લોકોએ રોજ બપોરના સમયે જો દહીંનું સેવન કરવામાં આવે, માં લક્ષ્મીજીનું શ્રી સૂક્તમ છે એનો પાઠ કરવામાં આવે, શનિવારના દિવસે અંધ વ્યક્તિને ભોજન કરાવીને પોતાના નીચે કામ કરવા વાળા વ્યક્તિને સારી રીતે સાચવવામાં આવે તો અવશ્ય આ યુતિના પ્રભાવથી આર્થિક સફળતા, સુખની સુખાકારી અવશ્ય સારી એવી પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર શનિ અને રાહુ આ બંને ગ્રહો સાથે છે. આમ તો એવું કહેવાય કે રાહુ છાયા ગ્રહ છે. રાહુ મહારાજ શનિ જેવું ફળ આપતા હોય છે, કેતુ મહારાજ મંગળ જેવું ફળ આપતા હોય છે. જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ અને રાહુનો શ્રાપિત દોષ બની રહ્યો છે, આવા વ્યક્તિઓના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક એનો દુષ્પ્રભાવ જોવા મળતો હોય છે. આવા વ્યક્તિઓના જીવનની અંદર અપ ડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન પણ હોય છે. હા, શનિ અને રાહુના શ્રાપિત દોષની અંદર રાહુ બલવાન હોય, રાહુ પોઝિટિવ ફળ આપતો હોય તો આવા વ્યક્તિઓ એક્સિડન્ટલી લાભ મેળવે છે, કેરિયરની અંદર આગળ વધી શકે છે, પોતાના જીવનની અંદર ઓચિંતાનો એને સારો લાભ પણ મળતો હોય છે. જે લોકોની કુંડલીની અંદર શનિ અને રાહુનો શ્રાપિત દોષ હોય છે, આવા વ્યક્તિઓને પોતાના દાંપત્ય જીવનની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. આવા વ્યક્તિઓ ભગવાન સાંબ સદા શિવની ઉપાસના કરે, ભગવાન શિવની પૂજા કરે, એમાં પણ પશ્ચિમાભિમુખ શિવાલયની આરાધના કરે, પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર ભગવાન શંકરના મંત્રનો જપ કરે, ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો અવશ્ય આવા વ્યક્તિઓને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે અને પોતાના જીવનની અંદર સારો એવો લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. બધું ગ્રહોને આધીન છે અને એટલા માટે દર્શક મિત્રો, આપણું જે આ શાસ્ત્ર છે એ વૈજ્ઞાનિક ઢબથી ક્યાંક ને ક્યાંક, કારણ કે આપણા શાસ્ત્રોની અંદર વિજ્ઞાન છુપાયેલું છે અને એટલા માટે ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલા આ શાસ્ત્રોની રચના કરીને એ શાસ્ત્રોની રચનાના આધાર ઉપર જ્યારે આપણે અલગ અલગ તત્વની વાત કરતા હોઈએ, અલગ અલગ ગ્રહોની વાત કરતા હોઈએ તો આપણે એના ગણિતના સિદ્ધાંત ઉપર આપણે જોઈ શકીએ છીએ કે ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓ અવશ્ય એના દ્વારા આપણે જોઈ શકતા હોઈએ છીએ. પછી એ મંગળનું રાશિ પરિવર્તન હોય, શનિનું રાશિ પરિવર્તન હોય, રાહુનું રાશિ પરિવર્તન હોય કે કોઈ પણ ગ્રહોનું રાશિ પરિવર્તન અથવા નક્ષત્ર પરિવર્તન હોય, તો આવા વ્યક્તિઓ, આવી વસ્તુઓ આપણા જીવન ઉપર અસર કરતી. એવી જ રીતે આપણી જન્મ કુંડલીની અંદર પણ જ્યારે અલગ અલગ ગ્રહો સાથે બિરાજમાન છે, અલગ અલગ ગ્રહોની અલગ અલગ ગ્રહ ઉપર દ્રષ્ટિ પડે છે, ત્યારે આપણા જીવન ઉપર એનો અલગ અલગ પ્રભાવ પડતો હોય છે. હવે એની સાથે સાથે દર્શક મિત્રો, બીજી વસ્તુ એવી પણ છે કે કોઈ ઘરની અંદર જોડિયા બાળકોનો જન્મ થયો છે, 1 મિનિટનો, 2 મિનિટનો, 3 મિનિટનો, 6 મિનિટનો ફરક હોય છે, તો આવા વ્યક્તિઓના જીવનની અંદર આપણે એવું કરીએ, લગ્ન કુંડલી તો બંનેની સેમ આવશે, છતાં બંનેનું ભાગ્ય અલગ હોય છે, છતાં બંને છે આ બંને વ્યક્તિઓના જીવનની અંદર માઇન્ડ ઉપર, એના કેરિયર ઉપર, આ બધી વસ્તુઓની અંદર એનો અલગ અલગ પ્રભાવ આપણને જોવા મળે છે. અને જ્યારે આવો પ્રભાવ આપણને જોવા મળે ત્યારે આપણને એવો વિચાર આવે કે આ બંને જોડિયા છે, બંને બાળકોની કુંડલી સેમ છે, તો આવી વસ્તુ કેમ? તો એ માટે જે વ્યક્તિને જોડિયા બાળકોનો જન્મ થાય ત્યારે કોઈ પણ જ્યોતિષીએ સાથે સાથે પ્રશ્ન કુંડલીનું પ્રિડિક્શન કરવું પણ જરૂરી હોય છે. કારણ કે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીનું પ્રિડિક્શન કરતા હોય ત્યારે લગ્ન કુંડલી, નવમાંશ કુંડલી, હોરા કુંડલી, દ્વેષકાન કુંડલી, સપ્તમાંશ કુંડલી, આ બધી કુંડલીઓ અલગ અલગ રીતે અલગ અલગ સમયે રિઝલ્ટ અને પરિણામો આપણને આપતી હોય છે. શનિ અને કેતુ
આ બે ગ્રહો જે વ્યક્તિની કુંડલીની અંદર સાથે બિરાજમાન છે આવા વ્યક્તિઓના જીવનની અંદર, કારણ કે કેતુ મંગળ જેવું ફળ આપે, અને એટલા માટે દર્શક મિત્રો શનિ અને કેતુનો શ્રાપિત દોષ જે વ્યક્તિના જીવનની અંદર હોય એ સ્ફોટક યોગનું સર્જન કરી દે, શ્રાપિત દોષનું સર્જન કરી દે, જેના લીધે જીવનની અંદર સ્ટ્રગલ, પરિશ્રમ વધતા જણાય, એક્સિડેન્ટલી સમસ્યાઓ વધતી જણાય. જેની કુંડલીમાં શનિ કેતુનો શ્રાપિત દોષ હોય આવા વ્યક્તિઓએ વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જરૂરી હોય છે. આવા વ્યક્તિઓએ કોઈને નાણાં ઉધાર આપવામાં અને નાણાં ઉધાર લેવામાં પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવું પડતું હોય, નહીતર આવા વ્યક્તિઓના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. હા, શનિ કેતુનો શ્રાપિત દોષ મોટી મોટી ઓળખાણો બહુ કરાવ્યો, એટલે શનિ કેતુનો જો શ્રાપિત દોષ હોય તો તમે તમારા સંબંધોને સારી રીતે ડેવલપ કરી મોટી ઓળખાણો કરી શકો, અને એ ઓળખાણો તમારા જીવનની અંદર સારો લાભ પણ આપતી જણાય. જો સારો લાભ જોઈએ છે તો શનિ કેતુના સારા લાભને મેળવવા માટે બની શકે ત્યાં સુધી તમારે શ્વાનને રોજને માટે દૂધ અર્પણ કરવું જોઈએ, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. બની શકે ત્યાં સુધી મંગળવારના દિવસે બપોરે 3:30 થી 4:30 દરમિયાન કાર્તિકેય ભગવાનના મંદિરે તુવેરની દાળ અર્પણ કરવામાં આવે, ગોળ અર્પણ કરવામાં આવે તો પણ તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જ્યારે આપણે આપણા કોઈ નવા મકાનની અંદર રહેવા જતા હોઈએ અને આ મકાનની અંદર કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય, કોઈ ઓફિસની અંદર વાસ્તુ દોષ હોય, તો એ વાસ્તુ દોષના લીધે પણ આપણા જીવનમાં સમસ્યાઓનું સર્જન થતું હોય છે. વાસ્તુના નાના નાના ઉપાયો પણ આપણું ભાગ્ય બદલી શકતા હોય છે. ઘણી બધી વખત ખોટી દિશાની અંદર રાખેલું એસી, ખોટી દિશાની અંદર રાખેલું રેફ્રિજરેટર, ખોટી દિશાની અંદર રાખેલું વોશિંગ મશીન પણ આપણા જીવનની અંદર સંઘર્ષોનો સામનો કરાવી શકે છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરતા હતા શનિની અલગ અલગ ગ્રહોની યુતિ સાથેની. આપણા જીવનની અંદર જ્યારે અલગ અલગ ગ્રહોની યુતિ સાથે જ્યારે અલગ અલગ ગ્રહો બિરાજમાન હોય ત્યારે એનું પરિણામ આપણા જીવન ઉપર અલગ અલગ પડતું હોય, અને એટલા માટે દર્શક મિત્રો આપણે એ ઉપાયો કરવાથી, કારણ કે સૂર્ય આત્માનો કારક છે, સૂર્ય પ્રતિષ્ઠાનો કારક છે, સૂર્ય પિતાનો કારક છે. જ્યારે આપણે આપણા સંબંધોને પણ સાચવી લઈએ ને ત્યારે પણ આપણા ગ્રહો બલવાન થતા હોય છે. પિતા સાથેના સંબંધો સારા રહીએ એટલે સૂર્ય સારો રહેવાનો, માતા સાથેના સંબંધો સારા રહીએ એટલે ચંદ્ર સારો રહેવાનો, ભાઈ સાથેના સંબંધો સારા રહીએ એટલે મંગળ સારો રહેવાનો, બેન અને ફૈબા સાથેના સંબંધો સારા રહીએ એટલે બુધ તમારો સારું રિઝલ્ટ આપવાનો છે. તમારા વડીલોનો તમે માન સન્માન આદર જાળવશો એટલે તમારો ગુરુ મહારાજ સારા રહેશે. પતિ અને પત્ની સાથેના સંબંધો સારા રહીએ અને સ્ત્રીઓનું તમે માન સન્માન જાળવો તો શુક્ર તમારો સારો રહેવાનો છે. તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓને તમે સારી રીતે સાચવશો તો તમારો શનિ સારો રહેશે. અને જ્યારે સસરા પક્ષ સાથેના સંબંધો સારી રીતે રાખીએ તો રાહુ અને કેતુનું તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. એટલા માટે દર્શક મિત્રો, દરેક રિલેશન, દરેક સંબંધો આપણા માટે બહુ મહત્વના હોય છે, અને એટલા માટે જ્યારે સંબંધોને સાચવીએ તો આપણને સારું રિઝલ્ટ મળી શકે.